આ કેટલું ઊંઘ કરવાની, એક તો ઊંઘે આવતી નહીં, કોઈ નહીં, કોમે શીખર હું કરું કોઈ ખબર જ પડતી નહીં. આ તો કોઈ ખબર જ પડતી નહીં, કેટલું ઊંઘ કરવાનું, ઊંઘ આવતી નહીં, કોઈક કરવું પડશે કોમ તો. આ કચરો બસરો થોડો વાર દઉં. ઘર આગળ કેટલું ગંધાતું થઈ ગયું છે, વાદ દેવું પડશે કચરો, બધો કચરો વાદ દેવો પડશે. આ બધું ગંધાતું કેટલું થઈ ગયું છે. હા તમે વાર્તા તો છો ને કદી કચરો તા વારો તો પર ખબર નહીં પડતી. જો વધારે છે થોડો છે કચરો વાળો છે, કચરો વાળતા હોય તો ઘર આગળ નહીં કરવાનો ઢગલો કચરો એ તો વારી નાખ્યા જો. પેલ ભાત લઈ જાઓ, મજા નહીં આવે પછી નહીં કરવાની આજે મારા ઘર આગળ મારા ઘર આગળ બોલે આપણા ઘર આગળ કરે ઢગલો. તું કઈ નહીં એક તો બાર બેસી મનતા જ નહીં. પેલ ભાત લઈ જાઓ ત્યાં ઘર બાજુ ધૂળ ઉડાડતો ને હોય માટી ઘરમાં આવે નહીં દેખાત હોય. વધારે કંકા કરશો નહીં અવારવારમાં. દેખાતું નહીં ઘરમાં ધૂળ આવે પેલ ભાત વાળો આ ના તમારે એકલો નહીં કચરો આવે છે અહીંયા તો હોય તમારા ઘર આગળ ભીખાભાઈ ની કાઢું છે બિચારા બોલું છે. ભીખાભાઈ મારા ઘર આગળ ના આવતા જો કીધું છોકરા તને નહીં ખબર બાર તને શું કરી તું તમારી તો મારે દવા કરવી પડશે, મોટી દવા કરવી પડશે. જો કચરો મારા ઘેર પેલા ઘેર કાઢતા ઘર આગળ કાઢતી તે ધૂળ ના આવે કાઢવાની નહીં દેખાય ઘરમાં ધૂળ આવે છે. સારું તાન જોઈ લ્યો હવે. હા હા જોઈ લ્યો હવે જોઈ લ્યો. એ તો હું તો આટલા ઢગલી કરું મારી હદ છે. તમે પેલા એ આટલા તમારી છે આટલા મારી છે આટલા ઢગલી કર્યો હું કર્યો કર્યો એટલા ઢગલી કર્યો. ભીખુભાઈ સરપંચ છે ઘર આગળ આવો ઢગલો કચરો નહીં કરવાનો નહીં ચાલે મારો ઘર. હજી તો નાવું છે પોણી મેલ્યું નહીં, પોણીની એક કોક સગવડ કરવી પડશે મારે. ભીખાભાઈની મેલી પોણી જોવું પડશે. ડોશી આ તો પૌવા મસ્ત બનાવ્યા તું એ. એટલે ડોહા તે બધી વસ્તુ છે ને નાખી દી અને તમે બધા મસાલા લાયા એટલે આ બધું નાખવાનું કા. એ વાત તારી સાચી છે હો. અને પૌવા છે બનાવ્યા તૂટી ફૂટી નાખી દી પછી લોકો કહેવાય ડાળમ આવે ડાળમનો પેલો બીજ એ બધો નાખે તો. ઓહો પાઈ કાલ તું બજારમાં જ એટલે પાઈ એ બધું લેતા ને પાઉ મને તો ડાળમ બાળમ એવું તો યાદ ના રહે પાછું. હું બજારમાં ગઈને બધું પેડી જડી લાવું. વાત સાચી છે મને આવત એવું તારા જ લાવી દેવા બધું ફ્રૂટ નું ફ્રૂટ બધું લાવું ને બજાર જો આજે જે બજારમાં જવું છે મારે. લે હું હાથ ધોઈ નાખું. હા ડોશી આ નાવા પોણી એ હળગ્યા છે હું આવું થોડું કોમ થતી હા હળગાવવાનો તે કોમ પટે ના આવતા તો હળગે એટલે આવીને હું નહીં પછી મારે બહાર નીકળવું છે હા હેડો હો. હા જોવું ભાઈ પોણી લઈને પોણી નાવાનું કોક કરવું પડે. કોઈ ભીખુભાઈ દેખાતા નહીં. દેખાતું કોઈ નહીં, હાથમાં ખખરાયા વગર લઈને નાહી જવું પડશે બધું પોણી. આજ તો કોમ થઈ ગયું છે, દેખાતા નહીં જોઈએ. હારા તો બધી કોઈ હારો વખવાય છે ભેહો ભેગી કરી છે અને ભેહોમાં હારું મારે તો કોમમાં હારો હું એકલો પોકી વળતો નહીં. છોકરો હારો ઘરમાં કોઈ કોમ મદદ કરાવતો નહીં. નાવ તારી ભેહો મારે બે હારી વેચી મારી પછી હારી બધી આટલી ભેહો ભેગી કરીને હું હારું મારા તો થતું નહીં કોમ બોમ. છોકરો એ મદદ નહીં કરે હેતા બેતામાં હારો કોમ બોમ નહીં કરતો તો મારામાં હારી નાવ બે ચાર ભેહો ઓછી કરી પછી. ડોશી હતી તે મારા વળી મદદ થોડો ટેકો થતો અમે ડોશીએ નહીં તો મારે તો સારું અમે એકલાથી શું કરવાનું અમે ડોશી હોય તો મારે થોડો ટેકો થોત. આ છોકરાને ના હોય મારામાં સારું કોઈક કરવું પડશે, હગું બગું એ ખોખવું પડશે અને મારા સારું અમે એકલાથી થાય એવું નહીં કોમમાં. ભેહોએ
ના હવે તારી 4-5 જેવી આમ બે બેહો રાખી પછી વધારે નહીં રાખી મારે અમે એકલા જ થતું નહીં મારે ના તો કાઢી બીજી શોખ બંધાઈ દે પછી પાડીઓ બાડીઓ જેને આ જેની રહે બે બંધાઈ દઉં અને બીજી બે મોટી છે પેલી ભૂરી બે બેહો રાખી મારે આખો દાર મારા યાર હેતામાં પોકી વળતો નહીં ના તો અમુક બે બેહો રાખું અને ના જેની પાડીઓ મારા આમ બંધાઈ દઉં કોકને આપણા ભાઈની વાત કરી છે તો વળી લઈ જતા લે બસ બેહોને આમ સાંજનો ટાઈમ થયો મારા છોકરાને બોલાવું એ છોકરા એકાવેલા હું કરી જાય મોન મોય તું તો મદદ તો કરાય મને થોડી આખો દાડો હું ફોનમાં યાર ફોનમાં ખબર છે વોશમ વોશ જતી રહ્યું આ ગેમો બેમો રમું તને ખબર નહીં પડતી શું છે બાપા? ના તું હેતમ જા આ બેહોનામાં હેતમમાં બી સારો વાટતો જા બાપા મારા ગામમાં જાણ છે. કોમમાં નહીં જવું હા તો ના હોય તો તું ઘેર રહ તો હું હેતમ જઈને આવું પેલી મકાઈ બકાઈ ના હોય વાટતા આવું હારું આ પેલો ડોહાને તું હથ રાખજે હોય ખોરે ના ખરા પણ એ હા હું જોયો. તારા હથ રાખવાની રે બહુ હાર ખોરે ના કરે હવે આપણે જો કચરો બચરો હોય નખે છે ને તો આપણે આપણા ઘર આગળ ગંદકી ના કરાવે કયો બાપા અડખો કરશે તો હું તો એનું ઘર તો જો એનું ઘર સારું નહીં ને આપણું ઘર તો જો હોય ગંદકી હોય કરે એનું પોતે ચોખ્ખું નહીં રાખતો કચરો આપણો બરોબર હોય નાખવાનો હાર બાપા તમે ખાઈ લેવાનું કે પેલી ભાત નાખી લેવાય નહીં નાખવાનું હું શાલ લેવા જાઉં તમે જવું છે હો હા ઘેર જ પાછો જતો ને આખો પાછો ફોન ના ફેંકતો તો હું ગામમાં જાણું છું ના કોમમાં નહીં જવું તાર હું આ પંચાયતી તું તાર જવું હતું પણ એમાં ભાઈબંધના ગાદા છે ગામમાં. પછી હું આવું શાલ લઈને આવું એટલે તું જા હા લેતા અરે હથ રાખજે હોય ડોહા ને પેલાની બાજુવાળા કહી દેજે ના હોય તો હારું પાણી તો ગરમ મેલી છે પણ ડોહો કે હું આવું કઈ ગયો હજી પણ આયો નહીં ડોશી હું બણબણ કરું છે કે શું થયે ડોહા તઈ તો જો તો હું ચોજી આ ભૂલી ગયો ને કે તું એ કરીએ હું તો આ ઘરનો કામ કરી કરીને થાક્યો એટલે માલુ માલ લાય હાબુ લાય પેલું પાણી કાઢે લાગજે હું નહીં નાખું હજી મારા થોડું બીજું કોમ કરે તો આવું જવાન થશે હા રડો હું કાઢવાળો પાણી આ એક બે કોમ તો નિપટાઈ ના આવ્યા અલે ડોહા પાણી તો મેલી તું બાપા પાણી તો છે નહીં ચમ સર નહીં એટલા આ હું હાલત તો મેકીને જઈ હતી પાણી તો તું લાય ને ભાઈ બના તોતા આ જોજે પાણી તો છે નહીં હું અંદર તો મેકીને જઈ હતી જ્યુસ હોતા પાણી અરે હમણાં જ હાલ પેલું જ દેવા મને પૂછ ને તારા 70 કોમ એટલે ભૂલી જઈ લાગે છે તું પણ હાલ મેકીને જઈ છે પાણી તાણ બળી ગયું હો માં પાણી બળી ગયું હો માં મેલ્યો હતો તાર હું મેકીને જઈ મને નહીં ખબર હોય કોમ કરજે મારો અમુ લે આ જોઈ લેજો ડોહા આ કાળું થયું ને એટલે બળ્યું ને તું મેલ્યું જ નહીં લાગતું મને અરે મેરી તો આ પાણી માં અંદર દેખાત નહીં આવતું આ નહીં થોડું નહીં દેખાતું પાણી બી થોડું પણ તાર પાણી જ્યુસ આ કોણું જ્યુસ એમાં સુલામ જોજે પલળી ના હોય ના ના કોણ લઈ ગયો તાણ કોણ લઈ જાવ હતી હાલ મેકીને જઈ છું પણ ડોહા ઘરમાં બે જણા છે ડોશીડો તો બીજું તો કોઈ છે નહીં મારા ઘરમાં હવે ખબર પડે હાલ હું મેરી જઈશ હું ઘરમાં આવવા દે કચરો કાઢતો જે અંદર થઈ અને તમે આ હું કેવું મારા તું આમાં મારા હાથની માર ખોય ને દાવની જીવ તું અરે ડોહા મારવાની શું વાત કરો છો તમે પણ તાણે આ મારા હાલ મોડું થાય મારા ટાઢા પાણી ના આવવા પડશે કે હા રડો થોડી હું મેકી દેવાનો તો જલ્દી ફરી તાણે એવું કોમ ના આવે હું ઠંડા પાણી નહીં નાખું તું હા રડો આ લેડ હું તો નહીં નાખું ના કરું મજા આવી આવું ને આવું હેડારવું પડશે કારણ કે નીચ ઝઘડો ગલાવ પણ આ હોવાનું તો કમ્પ્લીટ ઝઘડો થાય પણ પેલોને કોક કરવું પડશે મારે યુવાની કોક દવા ખરાબ મનની કરવી પડશે યુવાન આ તો કોક બેહો ના હોય તો સોરી મેલું જબ્બરે રે કંકા કરે છે ઓહન તો મેલો પોણી છે ના મેલો હતો બીજું એ કોક કોમ કરો જો રમણ ભમણ ના કહી નાખું કહેજો હા ખોતા તય અરે હા સારું જલ્દી ઘેર જવું પડશે ચાલ લઈને આવે છોકરાને કીધું છે કે પેલા ડોહાનું મારા સારું એના સારું ગોઠા નહીં ડોહો એ ખોર્યો કરશે પણ હોજ માટે અત્યારે હોજી ચાલ નખો હા છોકરો છે જેલે છોકરા શું ગાલે બેટા લાકા પાણી લાયા ને હું તો હાલ આવ્યો તો મને થાક લાગે છે કશું કરાવતો નહીં હોય મારા હાલ નીકળી જશે ભેહો આ ભેહો એક તો આ બધી ભેગી કરી છે ને પાણી પીવો. ના હોય તો થોડી ઓછી કરી દઈએ ઓછી શું કરશો? કોપ તો કરાવતા નહીં ઓછી તો મારા ભેહો કરવાની હું ગામમાં જતો બાપા. થાકા પેલો ડોહો તો ખોરો બરો નથી કરી ડોહાઈ ના આજે કરી નહીં. ઘેર જતો ને ગયા તો હું. અરે
તે આપણી સાલ લાવે છે ને તે હોજી નાખજે બા અત્યારે ના નાખતો હા બાપા બસ નક્કી શું કીધું હા ગામમાં જો તો શાકભાજીના ભાવ કેટલા વધી ગયા છે મહી નાખવાના ધંધા કર્યા છે ના હોય તો શાકભાજી જ ખાવાનું બંધ કરી નાખવી જફા જાય હોય સાલ લાવી નાખી છે મેં મારા બાયણામાં એની બેહો મોઈ પૂછે મારું તો મારા બાયણામાં લે નાખતો આજ તો બધી સાર નાખી દઉં પેલા ઠેલી હોય ભરાઈ દેવા દે શાકભાજીની સારને બાર મારા બાયણામાં હું લે લાઈ નાખતો લેખા આજ તો મારા તરફથી તને પૂન કરાવું થોડું ખાજે ધરાય કારણ કે હું તો કદી નહીં નાખવાનો આ બા ટોકર સોનનો બોણ હોય ભરી ભરીને નાખી દીધું છે ખબર જ પડતી નહીં હવે હું આગા જો એમાં બાયણામાં જ નાખવાનું ટાંઠીમાં બાટી ફેંકી જ દઉં વારી વારી મારાય પેથ્યા છે તે ખબર જ પડતી નહીં મૂકી દઈશ મારા બાયણામાં હવે જઈને રોધું મસ્ત ખાઈને હોઈ જવું આરામથી લે બેટા હું ગામમાં જઈને આવું અલે બેટા હા બાપા બા આ સાર ના પાડી સમ નાખી લે તું અને બાપા મીંદુ નાખી જા નાખી નાખ્યા સાર તો ના તો પાડે એટલે હોજી નાખજે હતા હું કા નાખી પાડે પણ એ બાપા ઘરમાં બહાર જ નહીં આવે હું આ કોઈ નાખી ખબર નહીં નક્કી આવે પેલો ભોડારા જ લાગે છે મને તો પેલા સોનનું ટોકલ બોકલ ઊંધું કોને નાખી લે તું આ બધું હું આવ્યો જ નહીં બહાર ઘરમાં નહીં તું હાથ તો રાખતા ને હું કહું એટલે હાથ રાખજે તું ઘરમાં તો નક્કી પેલો ભોડારા મને લાગે હારે સારી ને જ નાખી દીધી લાગે અને હાલ હેતામાં નહીં આવ્યો તો મથીને ભારું કરીને આવ્યો નાખી દીધી હાલ નાલ આ તો પોણીએ પાવાનું છે બાપા ડોહા ખુલ્લે ડોહા નાખીએ છે એ ભોડાનું મારે કોક કરવું પડશે દાઢિયા રહ્યો ને એ ભોડાનો હાવામાં હારો જબ્બર છે બરસ પણ પેલા ખરે મારા હારો ઢગલો છે લો કર્યો કચરો હારો બારો બધું એને પકડો એને પકડો લાવો તો એનો કોઈક ઉપાય કરવો પડશે આપણે હો લે હું ઘરમાં છું એ ભોડાનું મારા ભોડું ફોરી જ દેવું છે તું હત રાખ તું ચિંતા ના કર એ ભોડાની એવા હું દવા કરું છું હાર સાલ લઈને આવ્યો નાખી દીધી ફોટો છે ગન ગન થયો છે ધોવું પડશે પોણી છક નહીં ઓમાં સન પોણી તો લોટો ધોઈ નાખવો પડશે મસ્ત આ ગન ગન થાય આપણને ગંધા તો ગમતું નહીં આ ઘર આગળ છે લો શેપટ ઉડે છે પેલા બાપા તમે તો ઘણા ઘણા પોઈન્ટ ડોસો અલે આ છોકરા શેપટ ઉડે છે એટલા દોડું છું જે પર ઉડો તે દાડા અમાર સારા તમે નાખી દીધો હાની સાર આ પેહણ સારો કાનું કિસકાનું ભાર્યો બારનો પણ તમે તમારે બીજું કોઈ ખોર કરે જ નહીં વધારે બોલતો ના આજે મારા ઢેસન જેવરો છે મારા બાપાના બારા હું કહી દઉં મને ખબર તમે તો આ પોણી ઢોળો તમે ને સારા તમે નાખી દો તાર બાપો ગામનો સરપંચ છે ના મારા બાપાના બારે સરપંચ છે કે જે કહી દઉં તમારે નોમત આવું શું બેટા એ બાપા આરા મને તાના ટરકાવું છું સમ ટેરકાવ એટલે ભોડાર સારો હું જાતે એકલો પાડ્યો છોકરા સમ ટેરકાવ તું આ પોણી શેપટ ઉડતો તો વેરી રીતે ત્યાં પોણી કેમ દોડવા તમારી તારી સાઈડ વેરવાનું હોય મારી સાઈડ કા વેરી તને ના તો પાડી છે તે વાગે નહીં શેપટ ઉડે સરખું રાખો ઘર આગળ શેપટ હલો શેપટ આ ઢકલો તારા નહીં આ ગદકી જેટલી છે હાથ રાખ આ ઢકલો ભરાઈ દે બાપા સારો મારા ઘર આગળ તમારે શું જોવાના આવે છે એટલે સાર તું નક્કી જરા સાર બેહવાન મો હેતામાં નહીં છે ભાર્યો આ છોકરો તો પાડી જો કા હોય નક્કી છે બોલાતા છોકરાને કોને નક્કી છે બાપા આજ નાખી દઉં અરે આ તો ખોરો કરું છું બીજું કોઈ નહીં કરતો શાનું ભાર્યો બારે ને હું તો બે ત્રણ વખત જોયા હતા પોણી કસરું બસું વાળતો ભાર્યા વગર બોલતા ના આ પોણી વેતર પાડી જો છોકરો ઝઘડો તો એવા જોયું બાપા ઝઘડા તો ભોડું ફોડી લાગે છે ખબર નહીં તમારે હજી આવા છે બાપા બોલતા નહીં એટલે હું બખાડા કરો છો આ જોજો આ ગંદકી મારા ઘર આગળ અરે પોણી બોલો. જોડું નો માં કેમ બખાડા કરો? બખાડા કરું છું આ એમને શેપટ ઉડતો પોણી વેરી મો તો બખાડા કરું છું મારા અરે યાર શેપટ ઉઠતો તો વેળ જ ખરા જ કરી યાર પટી ઓન બાર જા અમારી સાથે ચોખ્ખું નહીં આ જો આ પોણી હોય હોય આનું- ખોરેકર પેલા ખરે ખોરેકર પણ મૂકવા બોલે ઈવન ને તમે એવું યાર ઈવન માટે બખાડા કરો છો ઈવન ખબર છે કોઈ ઈવન આગળ પાછળ કોઈ છે બખાડા કરતા નહીં બા તો આ યાર કચરો બચરો આ બધું જાતે વાળવાનું ઈવન થાય બખાડા કરતા એટલે બા તે દાડ સારા હોય અમાર બેહોન નાખી દીધું બેહોન નાખી દીધું લે ચાર હા. લાઈન મેલી વાર ઓની કીધું હોજી નાખજે તે સારાઈ નાખી દીધી શું કરવાનું મારે તમે નાખી દીધી ચાર ચાલ. ભાર્યા વગર કહેવાય કને ભાર્યો કેજો એ વાત સાચી ભાડે વગર તે કોઈનું કોઈ દાડ- તે દાડ તમારા ઘેર પોણીનું બખાડ કરતો માર માં હા એ માર માએ મને કીધું તું હા કે પોણી મેં કીધું ને કોક લઈ ગયું એટલે એને એવું તમને કીધું હતું મારા એટલે ડોશીને. આરાત ખોરો કરું બધી નક્કી તેમાં આ ભોડાર જ હોય બીજું કોઈ ના હોય ખોરી. તમે મને ભાર્યો હું ભાડ્યો નહીં પણ આ મારા ડોશીને ઓને વાત કરી છે એટલે મારે માનવું તો પડે કે મને થોડું થોડું આમાં તારે મારા ઘર મગજમાં આગળ લાઈટ થાય છે
તમે મારા ઘરા પાણીની ખોરો કરો છો તો ઈકન તમે નહીં કરી હોય ખોરો પણ મારા બાયણામ છો સાર નાખવાની આવતી જ તમાર તમારો બાર જગ્યા આ નહીં જગ્યા આ તમારી જગ્યા સીધમાં બાદ હોય છે અને આટલા મારા બાયણામ નાખી છે. દી આ સાર મારી જગ્યા જ છે મારી જગ્યા જ છે આટલે તમારા હાથ પણ ના લાગે આ બધું તમારે લાગે મારા મિલિટરી હેડવા જોવા તો પરું તો પરત આ જગ્યા નહીં તમારે હજાર હોવું કે વચ્ચે ગાલે છે જગ્યા રાખો અને- તમારી જગ્યા મારો હજાર હોશ પી લીધો છે અને પેલું સોણે ગંધાતું તું મોય શીરા પડતા તો ફેંકી જ દઉં કહો ફેંકવાનું થોડું હોય બાપા પણ મને એવું આપણે દિવાલ ફેંકવાનું નહીં શનિ કાઢો હોય. આટલા દિવાલ શનિ કાઢો ના પાડી છે ખોરો કરવાની વધારે બોલવાનું નહીં મારો વાત સાંભળો નાવો તો તમે આ હજી તો ઘરનું ઠેકાણું કર્યું નહીં કેટલા પૈસા ભેગા કરશો આ નાવો તો આ દિવાલ સણી દો તો કોક પૈસા થાય મારે હું કરું ઘર કરી ઘરના કોમમાં પૈસા આલો જેટલા ભેગા કરશો તો ઘરનું એ ઠેકાણું નહીં પાડ્યું તમે પોતે ગંધાતો છે ને બીજો ઘર આગળ ગંધાતો કરે છે પોડાળ તો આ ગંધા તું મોય શીરા પડ્યા તા સોણમાં શીરા પાડ્યા છે તે તારે અમારા ઘરનું શું જોવાના તારે આવું ના આવું રાખશે ને તો તમારે શીરા પડશે તમારા શીરા પર સંભાળો ઘરનું અમારે તો આગળ પાછળ કોઈ નહીં એટલે મારે તો એવું ઘર ચાલશે હવે એ બધી કથા મેલો ને મારું તો એમ કેવું છે કે આ આવું લડે જ જવાનું છે તમારે આખી જિંદગી આ બાજુ વાળા કકરાટ વાળો છે એટલે રેત જાય તાનું કરે તું કકરાટ કર્યું પોડાળ અમારું નામ ચાલી છે ગંદકી તું કરીશ તાર છોકરાને શીખવાડ જે જીતા ઢેસન જેવડું છે ને પેટ 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 બોલે છે ચાર જણા નહીં ગોડો છોકરો બધી ખબર છે બેટા તું એ બોલે નહીં તાર ના બોલે વધારે બોલતા ના કેવા નહીં ના બાપો બેટા, તમે બોલી દો, હું તો હું સંભાળું તું બાપો ઘેર નહીં હોય ને ત્યાં ડુંગો સોંપ્યો તું ઘણા સોંપો એવું ના બાપો કરાય સમજો યાર, પછી તમે. હું ડુંગો સોંપો તમે કોઈ ટણી ખમવાની જ નહીં અત્યારે તો પણ તમે ડુંગો સોપાન વાત કરો છો, એવું ના કરાય યાર હું તમે હારો મારો અધવાન છે જીતો આ કઈ લીધું કીધું ને આ તો બે- તમારી જગ્યામાં રહેવાનું આ તો બે નરવાજ બી ખબર તો એ નરવાજો નવરા હું તો નહીં. નવરો છું હું તો હાલ નીકળ્યો હોય છે ને ઘેર જતો એટલે તમામ બખાડા કરતા જોયો એટલે આવ્યો હોય. હારો મારો અધવાન છે જીતો તમે ના સમજાઈ દેજો તમે બે શબ્દ જે કહેવા કહી દો પણ મજા નહીં આવે મને લાગે ભોડું ફોડી દો હું તો ના હોય તો આ બધું કંકા બંધ કરી નાખો ના હોય તો આ વધારે હોય તો આપણે આ જમીન બમીન વેચી દઈએ ભેગા થઈને બધા ભાઈઓ ભેગા થઈને તો ના હોય તો રોજની જફા જતી રહે કોઈ વેસવી નહીં મારતો હું વેસવી મારતો આ સીધું નહીં આવતું આટલા સુધી પણ વાત સાચી જ તમારે ના હોય તો વેચવી ના હોય તો કોઈ ના હોય ડેડો બેડો વાળ ગાલ દો ના હોય તો વચ્ચે ઈવન નડતું હોય તો ગાળ દઈએ રે અને એને કરી આલો મારા બીજું કોઈ ના આ મોણા જોડે એક કોરી બંધાવો લાગતો નહીં એ તમે સમજાઈ લે તમારીથી મારો ઝઘડો આવો આરો બારો ના નાખો જો ઘર આગળ આ એનો પોતે ગંધાતો છે ને બીજાનું કયું કરે છે હેરો નાવાર રાખો કે નાયા છો તમે લો હું તો હાલ જ હાથ પગ ધોયા દોરો દેખાવ જો પોણી બોણી લોકોને લઈ લે મેલેલો હોય શરમ રગડ શરમ શક નહીં આ પારકો પોણી બોણી લઈ લઈને ધોળા દૂધ જેવા થયા તો શું કરવાનું હારો મારો રાતે અધવાન છે મહેનત કરીને પેલું એ કરો તો ખબર પડે સોમ કઈને બાણ લાવવા જોઈએ સોમ કઈને હળગા છે સુલો એમનેમ થઈ જાય છે બધું કેરા સુધાર તમારા લીધે તો મારા ડોશી બેને ઉપરથી ઝઘડો પઈ ગયો ઘરમાં આવડો મોટો ઘેરો તે સુધારવા રાખો તો સુધરો હારો મારો ખાવાનું છે જીતો વધારે જફા ના કરતા હોશિયારી મારી મોટી મોટું મોટું આ રાક્ષસ જેવું કરી છે મોટું દાઢું બાટું જો તા ઘેર જો બખારો કર્યા વગર મગજનું લાગે મગજમાં પાછું એનું કહું ઉતરતું જ નહીં આપણે ઘેર જો વાળી વાળી બીજી એ ભીખાભાઈ નીકળો મસ્તું જ નહીં આવડું એ માર ઘર આગળ નીકળો નીકળો આમ જો તો ખરા હું હાલ તો તારું ઘોડે જતો જો હજી તમારા દોસ્તી મારા ઘરમાં આવો છો સાઈડ મારો બસ તમને એકરણ નહીં માં કરા કરે કહી દીધું તમે કહી દેવાનું તમારે કરે કોઈ બી પ્રસંગ હોય ને બોલાવાનો નહીં હોય ને બોલાવાનો હવે તો છે ને તમારા ઘર આગળથી શીરી હેડીને આવે ને તોય સંપલ લઈને મહિને ફોન કરીને સંપલ થોડું ઉડે છે એ શીરીને જતી નહીં કરું તો તમે તો શોથી કર્યું હવે તો ભોડું ફોડી ના હવે મજા હવે અમે ચલાવીએ નહીં હવે તું ખોર કરજે હવે લગી નહીં ચલાવજો ભોડું ફોડી ના નાખું થઈ રહ્યો ભલે મોટો રે મારાથી થાય ને કરી લેવાનું એકરણ હેડ અલે ઓનવા દેવા બંધ કરો ને કંકા સમજતું નહીં મોટું એ ભીખાભાઈ જો આ પોમલો છે લ્યો મુત્તાન જવું ઘેર તમે ના આવો તો સમજાવજો મજા હું તો નહીં મારી આવતો માં છોડાઈ નાખું જવાય ના હોય તો હું તો વાળ કઈ નાખવાનો છું મારે એટલે એને એવું જો હોય જા ગાવામાં બાળવામાં હોય એને પાડી તું તારા રસ્તો કરજે તારા મારા દિવાલ ચણી જાય પણ તારા મારા ઘર આગળ નીકળવા નહીં તું આને અકતો આ તૈના ને કરતા હું આ બેઠા બેઠા જોઈ રહ્યો તઈ જો છો છે તઈ દૂર કહીને હું વાળ કરાઈ નાખું છું ના ના હું બેઠા બેઠા જોઈ રહ્યો તઈ જો છો છે તઈ આ બેહો બેહો આને આજનો દાડો દવા દે એક ના ના આ તમે નિર્ણય લાવ્યા છો જો છો છે તમે હું બેઠા બેઠા જોઈ રહ્યો છું આ બેહો લાવે છે ને એટલે ખંટાતું નહીં જબ્બરી આવે છે બેઠા બેઠા સોકર શાંતિથી ઊંઘી રખ હુકો ખોરો કરે છે આ લભરાય મોટો છે માં હાલ લભરાઈ દે મોય જઈને ઊંઘવાનું કર કે પતિ જે કોમું કોમું થોડું હવે લાકડામાં જવાની તૈયારીઓ કરવાની એવું લોકો જોડે ઝઘડા કર કર કર્યું છે એટલી બુદ્ધિ નહીં પોકતી
પહેરો તે હાર નેકરવાનું કરો ઘેર નેકરવાનું કરો હારા કંટાળા હાથ ગરમ બાર નહીં એમ પાડું કોઈ આખો શેટો નાહી જશે હવે એથી રવા કોઈ ના રહેતો હું લે જાઉં તંદાપુ હતો જતો ર. આ તો હું આ ઘર નહીં બનાવ્યું હું લે રહું નેકરો. એથી નાહી જજે નેકરો બરાબર. ઘરમાં નેકરવાનું કરો તમારે ડાચો લઈને ઘરમાં નેકરવાનું કરો પણ કરે કરે હવે બીજો કોઈ ખોરે ના કરે ને કે શોક મારી માં હા કાઢી નાખશે ડોસા મારા કેવું પર ને કીધું તો ખરું કે તા ઘર આગળ થઈ સીરી નેકર છે ને તોય મેં નાખ્યો ઢગલો પર દે ગંદકી હારા ગંદકાતા લે મારા તમે નહીં આવા ભરાય. બે જણા કંકા કરો હું તો મારા કોક વાળનું કોક કરવું પડશે મારે તમે કોક કે બે શબ્દ કોક કે પણ એકાર કર ભાઈ ભાઈ આવતો ના મોઢું તારું શું લઈને એકાર મારું અધૂર મોડું થાય છે મોરું થાય વારું નમસ્કાર મિત્રો, આ વિડીયો ફક્ત મનોરંજન માટે બનાવ્યો છે, તો તમારે આ કોઈ સિરિયસલી લેવું નહીં. અને જો તમને અમારો વિડીયો ગમે હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને જો બે લાખની ઘંટી તો જરૂર દબાવવાની જય માતાજી જય રમાપી